ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં કલા એ કંઈ દિવાલો પર ટાંગવાની વસ્તુ નથી, પણ એ તો જીવનનો એક ભાગ છે, એમાં વણાયેલી છે. આજે આપણે એક આવી જ સફર પર નીકળવાના છીએ, ભારતના ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટની અંદર. આ એક એવો ઉત્સવ છે જે આપણા દેશના આદિવાસી વારસાના મૂળ સુધી આપણને લઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. આ વાક્ય જરા ધ્યાનથી સાંભળજો. કલા પ્રદર્શિત થાય તે પહેલાં તે જીવાતી હતી. બસ આજ તો આદિવાસી કલાનો સાચો અર્થ છે, એનો આત્મા છે. આ કલા માત્ર જોવાની ચીજ નથી, એ તો અનુભવવાની વાત છે. એમના તહેવારોમાં, એમના સુખ દુઃખમાં, એમની રોજબરોજની જિંદગીમાં દરેક જગ્યાએ આ કલા શ્વાસ લે છે. તો સવાલ એ થાય કે આ જે જીવન જીવવાની કળા છે એને ઉજવવા માટેનું પ્લેટફોર્મ કયું છે? વેલ, એના માટે જ આપણે વાત કરીશું ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ 2026ની. ચાલો જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે આ ફેસ્ટિવલ છે શું, કોણ આયોજન કરી રહ્યું છે અને ક્યાં થઈ રહ્યો છે. જુઓ, આ કોઈ નાનો મોટો મેળો નથી. આ પૂરા 12 દિવસનો એક રાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ છે. અને જગ્યા પણ જુઓ, નવી દિલ્હીનું પ્રતિષ્ઠિત ત્રાવણકોર પેલેસ. અને જ્યારે જનજાતીય કાર્ય મંત્રાલય, FICC અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ આટલી મોટી સંસ્થાઓ ભેગી થાય ત્યારે એટલું તો પાક્કું છે કે કંઈક બહુ જ ખાસ થવાનું છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. 75થી પણ વધારે કલાકારો, 30થી વધારે અલગ અલગ સમુદાયો અને 1000થી પણ વધુ કલાકૃતિઓ, બધું જ એક જ જગ્યાએ. આને માત્ર એક પ્રદર્શન કહેવું તો ભૂલ કહેવાશે. આ તો એક જીવંત, ધબકતું સાંસ્કૃતિક મહાસંમેલન છે. વિચારો તો ખરા, કેટલી બધી વાર્તાઓ, કેટલા રંગો અને કેટલી બધી પરંપરાઓનો સંગમ હશે ત્યાં. ઓકે, તો હવે આયોજનની બધી વાતો બાજુ પર મૂકી અને સીધા જઈએ કલાના કેન્દ્રમાં. કહી શકાય કે આખું ભારત એક મોટું કેનવાસ છે અને આ ફેસ્ટિવલ એ કેનવાસ પરના સૌથી જીવંત અને સુંદર રંગોનું એક પ્રદર્શન છે. અને આ લિસ્ટ જુઓ, આ તો ખાલી એક નાનકડી ઝલક છે. એક બાજુ મહારાષ્ટ્રની વારલી પેઇન્ટિંગ છે, જેના સરળ દેખાતા ચિત્રોમાં કેટલો ઊંડો અર્થ છુપાયેલો હોય છે, તો બીજી બાજુ મધ્યપ્રદેશની ગોંડ કલાના ભડકીલા અને જીવંત રંગો છે. આખા ભારતની કલા જાણે અહીં શ્વાસ લઈ રહી છે. દરેક શૈલી, દરેક પ્રદેશ, બધાની પોતાની એક અલગ જ કહાણી છે. અને આના પર ખાસ ધ્યાન આપજો, ડોકરા કલા. શું કોઈ માની શકે કે આ કલા 4000 વર્ષ જૂની છે? આ લોસ્ટ વેક્સ નામની એક બહુ જ રસપ્રદ અને જટિલ ટેકનિકથી બને છે. એમાં થાય શું કે પહેલાં મીણનું એક મોડલ બને અને પછી એના પરથી ધાતુનું શિલ્પ ઢાળવામાં આવે. મતલબ કે દરેક પીસ યુનિક છે. એના જેવો બીજો કોઈ બની જ ન શકે. આપણી પ્રાચીન કારીગરીનો આનાથી સારો પુરાવો બીજો કયો હોઈ શકે? પણ સમજો, આ ફેસ્ટિવલ માત્ર સુંદર કલાકૃતિઓ બતાવવા પૂરતો નથી. એનાથી ઘણો વિશેષ છે. એ એક સેતુ જેવું કામ કરે છે, એક પુલ, જે પરંપરા અને વિધિઓને આજના જમાનાની આજીવિકા સાથે જોડે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ કલા કઈ રીતે કલાકારોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. જનજાતીય કાર્ય મંત્રાલયના સચિવ રંજના ચોપરાએ આ વિશે એક બહુ સરસ વાત કહી છે. એ કહે છે કે આ કલાને ઘરની દિવાલો પરથી ઉતારીને કેનવાસ પર લાવવાની છે અને ત્યાંથી એવા બજારો સુધી પહોંચાડવાની છે જ્યાં એની કદર થાય, એનું સાચું મૂલ્ય સમજાય. આખી એક યાત્રા છે જે આપણે બધાએ સાથે મળીને પાર કરવાની છે. અહીં જુઓ, આ બે પાસા બધું જ સ્પષ્ટ કરી દે છે. એક તરફ છે આપણી સાંસ્કૃતિક અભિવ્યક્તિ, આપણો વારસો સાચવવાની વાત, અને બીજી તરફ છે આર્થિક આજીવિકા, કલાકારોના પરિવાર માટે આવકનો સ્ત્રોત. તો આ માત્ર કલા નથી રહી, આ આત્મનિર્ભરતાનું સાધન બની ગઈ છે. ખરેખર તો આ સાંસ્કૃતિક ગૌરવ અને આર્થિક સ્વાભિમાનનો એક અદ્ભુત સંગમ છે. પણ વાત અહીં આ ફેસ્ટિવલ પર જ અટકતી નથી. આ તો એક બહુ મોટી કહાણીનો માત્ર એક ભાગ છે. આ તો એક નાનકડી ઝલક છે. ચાલો હવે એ મોટા ચિત્ર પર નજર કરીએ કે દેશના આદિવાસી સમુદાયોને સપોર્ટ કરવા માટે રાષ્ટ્રીય લેવલ પર કેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ બધા પ્રયાસોના કેન્દ્રમાં છે PVTGs. એનું આખું નામ છે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ. આ એવા 75 સમુદાયો છે જેમને સૌથી વધારે મદદની જરૂર છે. એમની સામે ઘટતી વસ્તી, જૂની ટેકનોલોજી અને ઓછી સાક્ષરતા જેવા ગંભીર પડકારો છે. એટલે જ સરકારનું ધ્યાન ખાસ એમના પર છે. તો સવાલ એ છે કે સરકાર કરી શું રહી છે? મુખ્યત્વે 3 મોટા પગલાં લેવાઈ રહ્યા છે.
પહેલું છે પીએમ જનમન, જે સીધું આજીવિકા અને સુખાકારી પર ફોકસ કરે છે. બીજું છે ધરતી આબા અભિયાન, જે ગામડાઓમાં જે કંઈ ખૂટતું હોય એ પૂરું પાડે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એકલવ્ય મોડેલ સ્કૂલ્સ દ્વારા ગુણવત્તાવાળું શિક્ષણ. આ ત્રણેય વસ્તુઓ મળીને આ સમુદાયોના ભવિષ્યનો પાયો મજબૂત કરી રહી છે. અને આ બધા પ્રયત્નો પાછળ એક મોટું વિઝન છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે. લક્ષ્ય એ છે કે આપણા આદિવાસી સમુદાયોની કલાને માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ઓળખ મળે, સન્માન મળે. એને એક ગ્લોબલ સ્ટેજ આપવાનો આ પ્રયાસ છે. તો આપણે જ્યાંથી શરૂ કર્યું હતું એ જ સવાલ પર પાછા ફરીએ. શું ખરેખર એક કેનવાસ, એક કલાકૃતિ કોઈ સંસ્કૃતિને સાચવી શકે છે? શું એ ભવિષ્ય બનાવી શકે છે? વેલ, આ ફેસ્ટિવલ અને આખી વાત પરથી એવું લાગે છે કે જવાબ છે હા, બિલકુલ. કારણ કે આ માત્ર કેનવાસ પરના રંગો કે રેખાઓ નથી. આ તો એક વારસો છે, એક ઓળખ છે અને સૌથી અગત્યનું, આવનારી પેઢીઓ માટે એક ઉજ્જવળ ભવિષ્યની આશા છે.